જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનો આજે તો એમાં દિવસની વાત નથી, કારણ કે મારા ભગવાન શ્રી રામની જયંતિ હોય, જન્મોત્સવ હોય, એટલે આનાથી અનેરો દિવસ કોઈ હોય જ ના શકે. સાથે જ ભગવાન શ્રી રામ અને હનુમાનજીના ચરણોમાં મારા વંદન, ગૌતમ બાપુના ચરણોમાં ખાસ કરીને વંદન કે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુના સંસ્કારોને ઘર ઘર સુધી લઈ જવા માટે થઈને એક સતત પ્રયત્નશીલ વ્યક્તિત્વ, અને એ વ્યક્તિત્વ છે એ મને આજે 140 કિલોમીટર દૂર અહીં ખેંચી લાવ્યું છે. એટલે બાપુના ચરણોમાં બાપુ વંદન. પધારેલ સંતો દરેકના ચરણોમાં મારા નતમસ્તક વંદન. શ્રોતાગણો, ભાઈઓ બહેનો, આપ સૌના ચરણોમાં પણ મારા નતમસ્તક વંદન. રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ એટલે એનાથી ભક્તિભાવ થશે, પુણ્ય થશે, એ પછીની વસ્તુ છે. પણ એટલા દિવસ બેસીને સાંભળો તો કમસે કમ કંઈ નહીં તો પરિવારની ભાવના અહીંથી લઈને જજો. કારણ કે રામાયણ છે એ પરિવાર સાથે કેમ જીવવું અને પરિવારને સમર્પિત થઈને કેમ જીવવું એ શીખવાડતો ગ્રંથ એટલે રામાયણ છે. અને એક નાની એવી વાત સાથે સમજાવવાનો પ્રયાસ કરું કે કુંભાર હોય છે એ માટી ચાકડા ઉપર રાખી અને માટીને આકાર આપતો હોય છે. એ સમયાંતરે એમના ધર્મપત્ની આવે છે અને એના ધર્મપત્ની એમને પૂછે છે કે તમે શું બનાવો છો? એટલે કુંભાર ભગતના હાથ ગારાવાળા હોય છે અને એ કહે છે કે હું ચલમ બનાવું છું, પીવાની ચલમ, ધતુરી જે કહેતા હોય અહીંયા તે. એટલે એમના ધર્મપત્ની કહે છે કે તમે એક કામ કરો, ચલમ બનાવવાની જગ્યાએ તમે માટલા બનાવો ને. ઉનાળાનો સમય છે નજીકમાં અને ઉનાળો ચાલુ થઈ ગયો છે, તો માટલાનું વેચાણ ખૂબ સારું થશે. ચલમ બનાવવાની જગ્યાએ તમે માટલા બનાવો. એટલે પેલા કુંભાર ભગત કહે છે કે ચલમ અત્યારે છે યુવાનોમાં ફેશનમાં છે, છતાં પણ એમના ધર્મપત્ની કહે છે કે એક વખત તમે પ્રયાસ કરો, એમાં સફળતા મળશે અને એનું વેચાણ ખૂબ થશે. કુંભાર ભગત છે એ ફરી પાછી માટી છે એને પાછી વીખી અને પાછો નવો આકાર આપવાની કોશિશ કરે છે. ત્યારે પેલી માટી છે એ કુંભાર ભગતને પૂછે છે કે ભગત તમે તો કંઈક પેલા બીજું બનાવતા હતા ને, અને હવે શું કરો છો? એટલે કુંભાર ભગત એમ જવાબ આપે છે કે પહેલાં હું ચલમ બનાવતો હતો, પછી મારો વિચાર બદલ્યો મારા ધર્મપત્નીએ કહ્યું, એટલે હવે હું માટલું બનાવું છું. ત્યારે માટી ખૂબ સરસ જવાબ આપે છે કે તમારો તો ફક્ત ભગત વિચાર બદલ્યો છે, મારું તો જીવન બદલી ગયો છે. જો હું ચલમ બની હોત તો મારી અંદર દેતવા ભરવામાં આવે, હું તો બળેત, લોકોને પણ બાળેત. હવે તમે માટલું બનાવો છો એટલે મારી અંદર ઠંડુ જળ ભરવામાં આવશે, હું પણ ઠંડક અનુભવીશ અને લોકોને પણ તૃપ્ત કરીશ. કહેવાનો મતલબ આવા સત્કાર્યોમાંથી કોઈ એક વ્યક્તિ કે બે વ્યક્તિ પણ આવા કંઈક સદવિચાર લઈને જશે તો એનું જીવન પરિવર્તિત થશે અને એની જીવનની ધન્યતા આવશે. તો આ સાધુ સંતો જે આ કાર્યો કરે છે એ કાર્યોની સફળતા મળશે. બાપુ છેલ્લા ઘણા સમયથી ઘણી બધી સપ્તાહોમાં જવાન થાય છે, અને આપ દરેક વક્તાશ્રીઓ, સાધુ સંતોશ્રીઓને મારી નમ્ર વિનંતી છે, હું સલાહ નથી આપતો પણ આપણી પાસે કંઈક માગું છું કે વ્યાસપીઠ ઉપરથી કથાના પહેલા દિવસથી શ્રોતાગણ છે એને માટે વ્યાસપીઠ માટે રામચરિત માનસ હોય, ભાગવત કથા હોય, જે પણ હોય એના માટે દાનમાં એક માગવાની શરૂઆત કરું. શું તો કે વ્યાસપીઠ ઉપરથી એટલું માગું કે કથાની શરૂઆતના દિવસથી છેલ્લા દિવસ સુધી જે શ્રોતાઓ છે એ કથાનું શ્રવણ કરે છે, એ ઘણા શ્રોતાઓ એવા હોય છે કે આપણા પરિવારમાં છે વિખવાદો ચાલતા હોય છે, ક્યાંક નાના મોટા હોય છે, ક્યાંક વધારે હોય છે, ક્યાંક કેસ થતા હોય છે. તો એ દરેક શ્રોતાઓને વિનંતી કરો કે કથાના છેલ્લા દિવસે કમસે કમ કંઈ નહીં તોય 5 પરિવાર એવા આવે કે જે એના વિવાદો છે એનો ઘર મેળે ઉકેલ લાવી અને એનું જાહેરમાં સન્માન કરવામાં આવે ને, તો આપણે જે આ કાર્ય કરીએ છીએ ને એ કાર્ય સિદ્ધ થશે. આવું મારું માનવું છે ને. આ એક નવી પહેલ, નવી શરૂઆત કરવાનું મારો વિચાર છે. હું કોઈને સલાહ નથી આપતો, સલાહ આપવાનું મારી કેપેસિટી કદાચ નથી, પણ એક વિનમ્ર ભાવે આપ સૌને વિનંતી કરું છું. કથાના સમયમાં વધારે સમય લઈશ તોય થોડી મૂર્ખાઈ કે, પણ મારી 2-4 વાતો છે એ તો રજૂ કરવી છે. રામાયણમાંથી માતાઓ બહેનો પણ બેઠા છે. રામાયણમાંથી હું દરેક જગ્યાએ કહું છું અને આજે પણ કહું છું કે પરિવારમાં વિખવાદ ત્યારે જ થાય
કે સ્ત્રી ખોટી જીદે ચડે. ખાસ કઈ કઈ જીદે ચડી હતી કે ભરત ગાદીએ બેઠો એટલે વિખવાદ થયો હતો. બીજી વસ્તુ, સીતાના મનમાં સોનાના હરણનો વિચાર આવે ને એટલે કોઈક રાવણ છે અપહરણ કરી જાય. ફરી સાંભળજો, સીતાના મનમાં સોનાના હરણનો લાલચા જાગે ને એટલે રાવણ અપહરણ કરી જાય. કહેવાનો મતલબ ભૌતિક સુખ પાછળ દોડવાની જરૂર નથી. આપણી પાસે જે છે એ ખૂબ જ પર્યાપ્ત છે અને એમાં જ જીવવું જોઈએ. અને ભાઈ માટે થઈ અને અયોધ્યાની ગાદી એટલે એ સમયના વિશ્વનો, અત્યારે જેમ અમેરિકા છે એમ એ સમયનું વિશ્વ આખી દુનિયાનું એ મહાસત્તા હતી. અને એ અયોધ્યાની ગાદી છે એ દેશી ભાષામાં કહીએ ને તો બાકસના ખોખાની જેમ આમથી આમ ભટકતી હતી. એ ગાદી ઉપર બેસવા કોઈ તૈયાર નહોતું. શું કામ? કે ભાઈ માટે થઈને કે મારો ભાઈ ન બેસે ને તો મારે બેસવું નથી. આ ભાઈ માટેની ત્યાગની ભાવના છે, અહીંથી શીખીને જવાની છે. મિત્રો, જીવનમાં અંતે તો છે ને તમારી સાથે તમારો પરિવાર જ હશે. આપણે બધાએ આપણા જીવનમાં જોયું હશે, ઘણા લોકોને વિખવાદ હશે, તકલીફ હશે, પણ તમે જ્યારે મુશ્કેલીના સમયમાં હશો ને ત્યારે તમારે પડખે તમારો પરિવાર જ ઊભો હોય છે. તમારા પરિવાર સિવાય કોઈ તમારો પીખડો નહીં પકડે. મિત્રો, સંબંધી દરેક જરૂરી છે, પણ મિત્રો પણ એવા હોવા જોઈએ કે એ તમને તમારા પરિવાર સાથે જીવવાની સલાહ આપે. મિત્રોની ચકાસણી કરી લેવી. ખાસ આ એક સલાહ આપું છું કે તમારો મિત્ર હોય ત્યાં જઈને તમારે કહેવું કે મારે આજ મારા ભાઈ સાથે ઝઘડો થયો છે અને મારે એનાથી અલગ થવું છે. અથવા તો એને એમ કહેવું કે આજ મારા ભાઈ સાથે ઝઘડો થયો છે ને ચાલ મારે કેસ કરવા જવો છે પોલીસ સ્ટેશન. અને ત્યારે મિત્ર સલાહ આપવો જોઈએ કે નહીં મિત્ર, પોલીસ સ્ટેશન ન જવાય, ચાલ આપણે એ ભાઈના ઘરે જઈએ અને ઘર મેળાએ ઉકેલ લાવીએ. તો મિત્રો જીવનમાં આવા જ રાખજો. જે મિત્ર એમ કહે ને કે ચાલ હું બેઠો છું, તું તારે કેસ કરી દે, ફરિયાદ કરી દે, નોખો થઈ જા, આવા મિત્રોની જરૂર નથી. કારણ કે પરિવાર છે ને એ ધીરે ધીરે તૂટતા જાય છે આપણા. અને ખાસ કરીને હિન્દુ સમાજ માટે પરિવારનું એકત્રીકરણ એ ખાસ જરૂરી છે. પરિવારના એકત્રીકરણની આમ તો ઘણી વાતો કહેવી છે પણ સમયનો અભાવ છે. એક છેલ્લી વાત કહી અને મહાભારતમાં લઈ જઈ અને હું મારી વાતને પૂરી કરીશ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ત્યારે મહાભારતના યુદ્ધમાં છેલ્લે જ્યારે દુર્યોધન મરણશૈયા ઉપર હતો, એના અંતિમ શ્વાસ લેતો હતો, કદાચ મારી ક્યાંય ભૂલ થતી હોય તો માફ કરજો, એના અંતિમ શ્વાસ લેતો હતો ત્યારે કુલગુરુ કૃપાચાર્ય, ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ, બાણછૈયા ઉપર દાદો ભીષ્મ પણ હતા. આ બધા હતા અને ત્યારે છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે એમણે એમના પુત્ર લક્ષ્મણાને બોલાવ્યો. એ લક્ષ્મણાની જવાબદારી કોઈને સોંપવા માટે. ત્યારે કૃપાચાર્ય ઊભા હતા એટલે કૃપાચાર્યને એમ થયું કે હું કુલગુરુ છે એટલે લક્ષ્મણાની જવાબદારી છે એ મને જ સોંપશે. બલરામ ઊભા હતા, એને એમ થયું કે હું તો એનો વેવાય છું અને નાનેથી એનો પરમ મિત્ર છું, એની જવાબદારી મને સોંપશે. દાદો ભીષ્મ બાણછૈયા ઉપર સુતા સુતા વિચાર કરતા હતા કે જો દુર્યોધન આ સમયે હવે મને આ જવાબદારી સોંપશે તો હું શું કરીશ. પણ બધાના આશ્ચર્ય વચ્ચે દુર્યોધને એવું કહ્યું હતું કે ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવો. અને ધર્મરાજ યુધિષ્ઠિર છે એમને બોલાવવામાં આવ્યા અને દુર્યોધને લક્ષ્મણનો હાથ, પોતાના પુત્રનો હાથ ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યો હતો. અને ત્યારે દાદો ભીષ્મ છે એ ખૂબ રાજી થયો હતો કે હવે હું મૃત્યુના શરણે જઈશ ને તો મને વાંધો નથી, ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. અને વાત ત્યાં પણ પૂરી નથી કરતો. એ પછી જ્યારે પાંડવોનો રાજ્યાભિષેક થતો હતો ને તો રાજ્યાભિષેક માટે થઈને માતા કુંતાને બોલાવવા મોકલ્યા. રાજમાતા હતા ને, રાજમાતા થઈ ગયા અને રાજમાતા છે તિલક કરવા માટે થઈને બોલાવવામાં આવ્યા. અને ત્યારે માતા કુંતાએ ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે ધર્મરાજ યુધિષ્ઠિરને અને પાંડવોને અને ભગવાન શ્રી કૃષ્ણને કહી દેજો કે હું એ તમારો જે રાજ્યાભિષેકનો ભવ્ય પ્રસંગ છે ને ત્યાં આવી નહીં શકું. હું મારા જેઠ જેઠાણીની સેવામાં રત છું અને મારા એના 100 પુત્રોના શોકમાં છું, એટલે ત્યાં નહીં આવી શકું. કહેવાનો મિત્ર શ્રોતાજનો, હું કોઈ તત્વજ્ઞાનની બહુ વાતો નથી કરતો, ક્યાંક વાંચેલું કે ક્યાંક સાંભળેલું રજૂ કરું છું. કદાચ અધૂરો ઘડો છે એટલે વધારે છલકાવું છું. પણ ધીરે ધીરે આપણામાં પરિવાર ભાવના જાગે એ ખાસ જરૂરી છે. પરિવાર માટે ક્યાંક જતું કરવું પડે તો ભલે જતું કરવું પડે. એક જ વિચાર સાથે હું એમ કહું છું કે તમે જેટલું તમારા મિત્ર માટે કરો છો, તમે જેટલું તમારા મિત્ર માટે અથવા તો તમારા સંબંધી માટે જતું કરો છો, એટલું જ તમારા ભાઈ માટે જતું કરતા શીખી જજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.